હાઈવેના ખૂણે બેઠેલા આ દાદાને આખી દુનિયા પાગલ કહે છે, પણ સચ્ચાઈ સાંભળશો તો આંખો ભીંજાઈ જશે. રસ્તા પર એક ઝાડ નીચે બેઠેલા દાદા વિચિત્ર હરકતો કરતા હતા. લોકો પસાર થતા, કોઈ હસતું અને કોઈ ડરથી દૂર થઈ જતું. આ દુનિયાએ તેમને એક નામ આપી દીધું, પાગલ. એ જ સમયે ગંગેડી આશ્રમના બાપુ ત્યાંથી પસાર થયા. તેઓએ ગાડી ઊભી રાખી અને તેમની પાસે ગયા. ત્યારે દાદાએ વિચિત્ર અવાજમાં કહ્યું, હું કોણ? ઈ મને શું ખબર? લોકો મને ગાંડો કહે છે. બાપુએ તેમના માથા પર હાથ ફેરવતા કહ્યું, પાગલ એ નથી જે પોતાની સાથે વાતો કરે. પાગલ તો એ છે જે બીજાના દુઃખને જોઈને ત્યાંથી પસાર થઈ જાય. દાદા વર્ષો સુધી એકલા રસ્તા પર રહ્યા. એક દિવસ રસ્તાના કિનારે સૂતા સમયે બે આખલાઓની લડાઈએ તેમના પગને કચડી નાખ્યા. ત્યારથી તેઓ પોતાના પગ પર ઊભા નથી રહી શકતા. ત્યારે આશ્રમની ટીમે તેમને કારમાં બેસાડતા કહ્યું, હવે ગંગેડી આશ્રમ એ જ તમારું ઘર છે, જ્યાં દુનિયા અને પરિવાર દ્વારા તરછોડાયેલા 270 લોકોને ફરીથી જીવવાની આશા મળી છે. અંદર પ્રવેશતા જ પાણી આપી બાપુએ હળવે હાથે દાઢી કરી. ત્યારે લાગતું હતું કે પ્રેમ અને કાળજી, બસ આનાથી મોટી કોઈ દવા જ નથી. એ સમયે એક દાદી આગળ આવ્યા અને બાપુને પગે લાગીને કહ્યું, બાપુ તમે છો ને? તો લાગે છે કે આ દુનિયામાં પણ અમારું કોઈ છે. જ્યારે દાદાને ભોજનની થાળી આપી, તેઓ ધીમેથી બોલ્યા, હું વર્ષો સુધી ભૂખ્યો રહ્યો, કચરામાંથી ખાવાનું શોધતો રહ્યો. ત્યારે બાપુએ કહ્યું, જે લોકોને દુનિયાએ ભૂલાવી દીધા, પોતાના પરિવારે ત્યજી દીધા, અમે ફક્ત તેમને આશ્રય અને ભોજન જ નથી આપતા, અમે તો તેમને ફરીથી સન્માન સાથે જીવવાના હક આપીએ છીએ.